હે ગાઈસ, રામ રામ. કેમ છો? આઈ હોપ કે તમે બધા ખુશ હશો. અમે પણ બિલકુલ ઠીક છીએ. તો મમ્મી બનાવે છે દાળ, એટલે દાળ લેશે. અને અત્યારે સવારના વાગ્યા છે 11, તો બપોરના, હા, બપોરના વાગ્યા છે 11, એટલે હવે રસોઈ બનાવીએ છીએ. તો મમ્મી બનાવે છે દાળ. મમ્મી કઈ દાળ બનાવો? મગની. તો મગની દાળ બનાવવાની છે અને રોટલી. ગાઈસ, અમે લીધા છે ઘઉં. જો ઘઉં લીધા છે, તો હજી સાફ કરવાના છે એને. તો અત્યારે પહેલાં રસોઈ કરી નાખીએ, પછી ફ્રી થઈ ને પછી આ ઘઉં સાફ કરવાના છે. તો અહીંયા રસોઈની તૈયારી થઈ રહી છે. મમ્મી શાક સુધારો. હા, એ સુધારું. શાક સુધારો. બધાને કહી દો જય માતાજી. જય માતાજી. તો આજે છે કોબીનું શાક છે ને દાળ, બે શાક બનવાના છે આજે. હા. તો હાલો હવે ફટાફટ શાક સુધાર નાખો. અમે હવે મોડું થઈ જાય, 11 ઉપર તો થઈ ગયું. ટમેટા સુધારવાના છે. ફ્રેન્ડ, ચાલો ચીકુ ખાવા. હલો ફ્રેન્ડ, ચીકુ ખાવા. બહુ મીઠા છે. આ ભૂરા કલરના આવે ને એ બહુ મીઠા આવે, અને એકદમ ઓલા ડાર્ક ભૂરા આવે ને એ થોડાક મોળા આવે. પ્રાર્થના એકડા બોલતો સમજો. 1 2 3 બોલ. 3 4 4. જીલુ ક્યાં ગઈ? જીલુ જીલુ ક્યાં આવી ગઈ? દીદી ક્યાં ગઈ? તારી ભાષામાં બોલશો, મને કઈ સમજાતું નથી. આમ કે તો હું ખાશો? હું ખાશું? તો હું ખાશું પાછો? એ શું છે? મમ ટાટા. હેલો ગાઈસ, જમવા દાળ બનાવ નથી, પછી એની જગ્યાએ ખીચડી બનાવી. તો મિત્રો, બપોરે અમે જમીને ફ્રી થઈ ગયા, અને મમ્મી કરે છે અહીંયા ઘઉં સાફ. કેટલા ઘઉં સાફ છે બોલો? એક કટો. મમ્મી ડાકુ બની ગયા છે, કારણ કે આને જે ઝીણી ધૂળ ઉડે ને નાકમાં, એના લીધે મમ્મીને એલર્જી છે ને શરદી થઈ જાય. એટલે એક કટો હજી સાફ થઈ ગયો છે, અને હજી અંદર પડ્યા છે. કેટલા મમ્મી? 4 કટા પડ્યા છે. હજી 4 કટા પડ્યા છે. એટલે આમ તો ચોખ્ખા જ છે, ખાલી ચાળવાના છે, કાંઈ ભરવાના છે. અને આ ગાઈસ, જો અમારા ઘરે કોઈ ગિફ્ટ મોકલાવ્યું છે. અમારા ઘરે આ કોઈ ગિફ્ટ મોકલાવ્યું છે, તો આપણે આ અનબોક્સિંગ કરીએ કે આમાં શું છે. જો ગાઈસ, આ બોક્સ છે, અને આમાં ખોલીને જોઈએ કે આની અંદર છે શું.
આમાં છે ચેવડો ને પેંડા ગઈસ, આમાં છે ચેવડો ને પેંડા. હાલો જેને ખાવું એમાં એક પેંડો તો કોઈ ખાઈ ગયું લાગે છે આમાંથી. એક જ છે આમાં, એક આમાંથી ખવાઈ ગયું છે. તો ગાઈસ આ કોઈ ગિફ્ટ નથી, આ અમારા બાજુવાળાને ત્યાં છઠ્ઠી હતી તો ત્યાં ગયા હતા ને ત્યાં અમને આવા બોક્સ આપ્યો છે ચેવડો ને પેંડાનો. એટલે આ કોઈ ગિફ્ટ નથી મોકલેવું. મેં આજે તમારે ખાવું ચેવડો પેંડા. તો મિત્રો હું અહીંયા કામે લાગી ગઈ છું, મારી મમ્મીએ મને કામે લગાડી દીધું. તો ગાઈસ એકદમ ચોખ્ખા ઘઉં છે. હજુ બે બાકી છે, બે બાકી નથી એક બાકી છે. હજુ બે કટા બાકી છે. એક કટો મેં પૂરો કરી નાખ્યો અને આમાં થોડાક છે હવે અહીં પૂરો થવા આવ્યો છે. અહીંયા કરે છે મમ્મી ઘઉં સાફ અને આપણે એક આટો મારીએ હવે બહાર. દાદા છે બાકી કોઈ છે નહીં. ચલો વાપસ અંદર. આજે આ ફૂલ આવ્યું છે જો, મસ્ત કલર છે, કલર એ મસ્ત છે ને ફૂલ એ સરસ, પણ આ ઘડીકમાં કરમાઈ જાય. હા જો એક ગુલાબ આવ્યું છે, અહીંયાથી દેખાતું નથી, જો અહીંથી દેખાશે. પહેલાં તો બહુ ગુલાબ આવતા, તે હવે આવતા જ નથી આમાં. આજના વિડીયોમાં એટલું જ, મળે એક નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી રાધે રાધે, બાય બાય. બાય બાય કહી દો. બાય બાય.